ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. મહત્વના સમાચાર અમદાવાદથી. અમદાવાદના ચીફ ફાયર ઓફિસર એમએફ દસ્તુરે હાઈકોર્ટમાં કરેલા સોગંદનામામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. અમદાવાદની 2022 હોસ્પિટલમાંથી હજુ 700 જેટલી હોસ્પિટલ પાસે ફાયર સેફટી એનઓસી જ નથી. તો 2385 ટ્યુશન ક્લાસીસમાં 185 ટ્યુશન ક્લાસીસમાં પણ ફાયર સેફટી એનઓસી નથી. સાથે જ અમદાવાદના ઘણા હાઈરાઇઝ બિલ્ડિંગમાં પણ ફાયર સેફટી એનઓસી નહીં હોવાની પણ સોગંદનામામાં રજૂઆત કરવામાં આવી છે. ચીફ ફાયર ઓફિસરના સોગંદનામામાં આ ઘટસ્ફોટ થયો છે. અનેક એવી બિલ્ડિંગો છે, હોસ્પિટલ છે, ટ્યુશન ક્લાસીસ છે, જેમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો છે. વધુ અપડેટ લઈશું અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી. તેજસ, સોગંદનામામાં શું અન્ય મહત્વના ઘટસ્ફોટ કરાયા છે ચીફ ફાયર ઓફિસર એમએફ દસ્તુરે? વિશાલ, જે સોગંદનામું કરવામાં આવ્યું છે તેમાં ઘણા બધા પાસા આવરી લેવામાં આવ્યા છે. સૌથી મહત્વની બાબત છે કે જે હોટેલ રેસ્ટોરન્ટ છે તેમાં લગભગ 450 જેટલી હોટેલ રેસ્ટોરન્ટની અંદર ફાયર સેફટીનું એનઓસી નથી. હજુ પણ 700 જેટલી હોસ્પિટલો પાસે ફાયર સેફટીનું એનઓસી નથી. તે પ્રકારની વાત સામે આવી છે. સાથે જ શ્રેય હોસ્પિટલમાં જે આગ લાગી તે મુદ્દે પણ ચીફ ફાયર ઓફિસરે જે રિપોર્ટ કર્યો છે તે પ્રમાણે એપ્રિલ મહિનાની અંદર જ શ્રેય હોસ્પિટલનું ફાયર સેફટીનું એનઓસી જે છે તેની વેલિડિટી પૂર્ણ થઈ ગઈ હતી અને ત્યારબાદ એ એનઓસી રિન્યુ નહોતું કરાવવામાં આવ્યું. આગ લાગવાની ઘટનાને લઈને પણ ઘણી બધી બાબતો કહેવામાં આવી છે. સાથે એ પણ દાવો કરવામાં આવ્યો છે કે ઘણા હાઈરાઇઝ બિલ્ડિંગો છે ત્યાં ફાયર સેફટી એક્ટની અમલવારીમાં ખાસ કરીને જે એનઓસીની બાબત છે તેનું પાલન નથી થઈ રહ્યું. પરંતુ અત્યારે કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે એટલે આકરા પગલા નથી લેવાતા. આજે કોર્ટની અંદર જે રજૂઆત સરકાર તરફથી કરવામાં આવે છે ત્યારબાદ કોર્ટ શું અવલોકનો કરે છે, આ બાબતે શું નિર્દેશો જારી કરે છે તે મહત્વનું બની શકે છે. આભાર તેજસ, સમગ્ર મુદ્દે માહિતી આપવા બદલ. તો મહત્વનું થઈ શકે છે કારણ કે સોગંદનામું જે એમએફ દસ્તુરે રજૂ કર્યું છે, ચીફ ફાયર ઓફિસર છે અમદાવાદના, અને તેમણે સોગંદનામામાં અનેક ઘટસ્ફોટ કર્યા છે. અનેક એવી બિલ્ડિંગો છે જેમાં હજી પણ ફાયર સેફટી કે એનઓસીનો અભાવ છે અને તે બાબતે કોર્ટ તેની ગંભીર નોંધ લઈને કાર્યવાહીના આદેશ પણ આપી શકે છે. અમદાવાદની 2022 બિલ્ડિંગો છે જેમાં ફાયર સેફટીનો અભાવની તપાસ કરવામાં આવી હતી અને તેમાં મહત્વનો ખુલાસો થયો છે. ફાયર સેફટીને લઈને સોગંદનામું રજૂ કર્યું ચીફ ફાયર ઓફિસરે અને તેમાં આ મહત્વનો ખુલાસો થયો છે. ખાસ કરીને જોવા જઈએ તો 2385 ટ્યુશન ક્લાસીસમાંથી 185 ટ્યુશન ક્લાસીસ એવા છે જેમાં ફાયર સેફટી અને એનઓસી છે જ નહીં. 1200 હોટલ રેસ્ટોરન્ટમાંથી 450 હોટલ રેસ્ટોરન્ટ પાસે ફાયર સેફટી કે એનઓસીનો અભાવ છે. અમદાવાદમાં ઘણા હાઈરાઇઝ બિલ્ડિંગમાં પણ ફાયર સેફટી એનઓસી ન હોવાનું પણ સામે આવ્યું છે. કોરોના મહામારીના કારણે આકરા પગલાં લેવાની ટાળ્યા હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. અમદાવાદના ચીફ ફાયર ઓફિસરે કરેલા સોગંદનામામાં સામે આવ્યા છે આ ચોંકાવનારા આંકડા. અમદાવાદની 2022માંથી હજુ 700 જેટલી હોસ્પિટલો પાસે ફાયર સેફટીનો અભાવ છે, એનઓસી પણ તેમની પાસે નથી. તો 2385 ટ્યુશન ક્લાસીસમાંથી 185 ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટી કે એનઓસી નથી. 1200 હોટલ અને રેસ્ટોરન્ટ પણ એવી છે જેમાંથી 450 હોટલ અને રેસ્ટોરન્ટ પાસે ફાયર સેફટી કે એનઓસીનો અભાવ જોવા મળ્યો છે. શ્રેય હોસ્પિટલનું ફાયર સેફટી એનઓસીનું એપ્રિલમાં રિન્યુ કરવાનું હતું. શ્રેય હોસ્પિટલમાં આગ લાગી ત્યારે વેલિડ ફાયર સેફટી એનઓસી હતું જ નહીં.